નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં દીકરીઓ સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું, હેવાન પતિની ધરપકડ। સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી હોય તેવી બીજી ઘટના બની। શહેરના ગોડાદરા વિસ્તારમાં સૂતેલી પત્નીને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેસી નાખી હતી। દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બૂમાબૂમ કરી હતી। ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જોકે ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી। પોલીસે આખરે હત્યારા પતિની ધરપકડ કરી છે। બે દીકરીઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા। મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના પરિવાર હાલમાં સુરતના ગોડાદરા આવેલા દેવત ગામની સન્ડે લગૂન હાઇટ્સમાં રહે છે। મૃતક 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણિયા સહપરિવાર રહેતા હતા, જેમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક 8 વર્ષની અને એક 3 વર્ષની એમ બે દીકરીઓનો સમાવેશ થાય છે। રાત્રે કોઈ બાબતે ઝઘડો થયા બાદ પત્નીનું ગળું કાપી નાખ્યું। સંયુક્ત કુટુંબમાં રહેતો પરિવાર જમ્યા બાદ પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા, પરંતુ રાત્રે નમ્રતાબેન અને તેમના પતિ જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો। આ દરમિયાન રાત્રિના લગભગ 1 વાગ્યાની આસપાસ જયસુખભાઈએ બંને દીકરીઓની હાજરીમાં ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી હત્યા કરી દીધી હતી, જે પછી રૂમ પણ લોહીલુહાણ થઈ ગયો હતો। મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બૂમાબૂમ કરી મૂકી હતી। જયસુખભાઈ ક્યારેક છૂટક મજૂરીનું કામ કરતા। પરિવારના જણાવ્યા પ્રમાણે જયસુખભાઈ ક્યારેક છૂટક મજૂરીનું કામ કરતા હતા, બાકી નવરા બેસી રહેતા હતા। સાથે જ તેમને દારૂ પીવાની પણ ટેવ હતી। જ્યારે નમ્રતાબેન સાડી અને ચણિયાચોળી વેચવાની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા। મોટાભાગે પતિ કામ પર ન જતો હોવાને કારણે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા। આ ઉપરાંત નમ્રતાબેનને સાસરિયાઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો। પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી। રાત્રે આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।